ગુડ મોર્નિંગ બચ્ચા, કેમ છો બધા? મજામાં દીકરા? અચ્છા, હવે તો કે ભાઈ આપણે 11th સ્ટાન્ડર્ડનું ભૂગોળ લઈએ છીએ અને એનો ચેપ્ટર 2 પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, કે ભાઈ પૃથ્વીનું સર્જન કઈ રીતે થયું, કયા કયા એવા કારણો જવાબદાર હતા કે પૃથ્વીને અસ્તિત્વમાં લાવવામાં કોનો કોનો ફાળો હતો. એ પછી ત્યારે તો આપણે એમ કહી શકીએ કે નિર્જીવ જ હતું બધું. ફાળો જેનો જેનો હતો એ બધું નિર્જીવ વસ્તુ હતી, કારણ કે સજીવ તો એની અંદર હજુ એન્ટ્રી મારી જ નહોતી આપણે બધાએ, તો બરાબર ને, કારણ કે હજુ તો પૃથ્વીનું સર્જન થતું હતું. તો એમાં આપણે આગળ ઘણું બધી રીતે જોયું કે ભાઈ નિહારિકા ને ઉલ્કા ને, બરાબર ને, પછી એક તારા તરીકે ને જુદા જુદા તારા ઉદ્ભવ્યા, પછી પૌરાણિક અમુક માન્યતાઓ હતી કે જુદા જુદા ધર્મના લોકોએ જુદી જુદી રીતે પોતાનું પ્રેઝન્ટ આપ્યું છે કે પૃથ્વીનું ઉદ્ભવ કઈ રીતે છે, બરાબર, પોતપોતાની રીતે માન્યતાઓ ખ્યાલો આપ્યા છે. તો હવે આપણે જોઈએ કે પૃથ્વીના ઉદ્ભવમાં નિહારિકા ઉત્કલ્પના, બરાબર, એનું પહેલું આપણે જોઈએ. આગળ આપણે જોયું ને કે ભાઈ નિહારિકા ઉત્કલ્પના અને ભરતી ઉત્કલ્પના. હવે તમને એમ થશે કે ભરતી ઉત્કલ્પના એ વળી શું? તો કે ભાઈ ભરતી ઉત્કલ્પના એટલે કે આપણે સમુદ્રની અંદર જે ભરતી અને ઓટ આવે છે, ભરતી એટલે કે સમુદ્રનું પાણી છે એ એના એરિયાની બહાર વટીને આગળ ચાલે છે, આગળ આવી જાય છે, બરાબર છે, એ ભરતી કહીએ છીએ આપણે. અને ઓટ એટલે કે એ પાણી એના કિનારાથી તે ઘણું બધું દૂર વ્યૂ જાય છે. આપણે અહીંયા નિષ્કલંક મહાદેવ છે ત્યાં એવી રીતના ભરતી અને ઓટ આવતી હોય છે, બરાબર ને. એટલે એ તો કે ભાઈ એ ભરતી ઉત્કલ્પના, બરાબર, કે જે આખું ભરતી અને ઓટ છે એ ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને સૂર્યના ગુરુત્વાકર્ષણના બળના કારણે એ પાણીની ખેંચતાણ છે એ થતી જોઈ શકાય છે. જોઈએ પહેલાં આપણે સૌથી પહેલાં નિહારિકા ઉત્કલ્પના જોઈએ. જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે, ટીક કરજો દીકરા, કાન્ટે ઈસવીસન 1755 આ ઉત્કલ્પના રજૂ કરી. નિહારિકા ઉત્કલ્પના રજૂ કરનાર ખાલી જગ્યા હતો. હવે હું ખાલી જગ્યા બોલું તોય તમારે બ્લેન્ક્સ સમજી શકાય, અને બ્લેન્ક્સ કદાચ આવે તોય તમે બ્લેન્ક્સ સમજી શકો. એટલે તમારે એ બ્લેન્ક્સને ખાલી પાછું MCQ તરીકે તે મગજમાં રાખજો, બરાબર છે. અને બીજું કે દીકરા પાઠ પૂરો થઈ જાય ને એટલે પછી વર્ક કરજો તમે બધા વ્યવસ્થિત. ઓકે, તો કે ભાઈ ઈસવીસન 1755 ઉત્કલ્પના રજૂ કરી હતી. પોતાના વિચારો રજૂ કર્યા હતા, પોતે જે પણ રિસર્ચ કર્યું હતું એ રજૂ કર્યું. તેના મતાનુસાર અબજો વર્ષ પહેલાં અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવીય વાદળ અસ્તિત્વ ધરાવતું હતું. હવે ઠંડુ એટલે એ તો તમને બધાને ખબર છે, કોલ્ડ એકદમ, પણ કેવું? તો કે ભાઈ સ્થિર વાદળ, વાયુવાળું વાદળ સ્થિર. અત્યારે આપણે તમે જુઓ તો વાદળો આમ ચાલતા હોય એવું આપણને આમ ગતિ કરતા હોય ને એવું આપણને લાગતું હોય છે, બરાબર. તો એ સમયની અંદર કેટલા વર્ષ પહેલાં? તો કે ભાઈ અબજો વર્ષ પહેલાં એ એમ્યુનલ કાન્ટે એવી ઘોષણા કરી, એ અબજો વર્ષ પહેલાંની પોતે રિસર્ચ કરીને એવી ઘોષણા કરી કે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવીય વાદળ, એટલે ઠંડુ એટલે એકદમ મસ્ત કોલ્ડ, અને ગતિહીન એટલે કે સ્થિર વાયુવાળું વાદળ, અંદર વાયુઓથી ભરપૂર, વાયુઓ છે ને જુદા જુદા, એ વાળું વાદળ અસ્તિત્વ ધરાવતું હતું. હવે વાયુવીય વાદળમાં રહેલા વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું. કારણ કે વાયુઓ છે, તમે જુઓ છો ને કે ભાઈ નાઇટ્રોજન ને પછી ફોસ્ફરસ ને કાર્બન ડાયોક્સાઇડ ને એ બધા જે વાયુઓ છે, ઓક્સિજન ને એ બધા વાયુ ઘણા બધા પ્રકારના છે, પણ હું તમને 2-4ના નામ દઉં છું, બરાબર. એ બધા વાયુઓ દેખાતા નથી આપણને, બરાબર. એ અંદરો અંદરના એના હલકા અને ભારે દબાણના કારણે ઘર્ષણ થાય છે, અંદરો અંદર ક્રેશ થાય છે, બરાબર છે, અને એ ઘર્ષણ થાય છે. અને આ વાયુ વાદળ તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર થાય છે. શું? તો કે ભાઈ વાયુ વાદળો જે છે એ ઘર્ષણ પામે છે, એકાબીજા અંદરો અંદરનો જે કણો, જે ઘર્ષણ, વાયુ કણો જે ઘર્ષણ પામે છે, બરાબર છે, એનાથી શું થાય કે ઘર્ષણના કારણે, કેમ તમે બે પથ્થર ઘસો એટલે ગરમી ઉત્પન્ન થાય, અગ્નિ ઉત્પન્ન થાય, એમ વાયુના ઘર્ષણથી પણ તપ્ત એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે, બરાબર છે. તપ્ત એટલે ગરમી,
અને પોતાની કાલ્પનિક ધરી પર, કે જેમ કે આપણી પૃથ્વી છે એ પોતાના ધરી ઉપર છે, આપણે કાલ્પનિક ધરી છે, એ પોતાના ધરી ઉપર ફરતી નિહારિકા, જે નિહારિકા છે એના ધરીની ફરતી ફરે છે, એમાં અહીંયા સાઈડમાં જુઓ તમે પેલું છે ચિત્ર આપેલું છે કે જો એ એની ફરતી ફરે છે, જોયું તમે? નિહારિકાની ફરતી ફરે છે અને એ પર ફરતી નિહારિકા રૂપાંતર પામ્યું અને અંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત અને શ્યામ જે વાયુ વાદળો દેખાય છે. આપણે જોઈએ છીએ ને વાદળોમાં શ્યામ ને એ બધા અલગ અલગ પ્રકારના આપણે વાદળો દેખાય છે. એ જે ફરતી ફરે છે નિહારિકા, બરાબર, તો એના સમૂહમાં વચ્ચે સફેદ અને શ્યામ જેવા વાયુ વાદળો દેખાય છે, તેને આપણે નિહારિકા કહીએ છીએ. હવે નિહારિકા એટલે શું? 1 માર્કનો ક્વેશ્ચન આવે તો તમે અંડરલાઈન કરજો કે ભાઈ શું, તો કે ભાઈ વાયુવીય વાદળમાં રહેલા વાયુ કણોના ઘર્ષણથી, જે ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થાય છે, એનાથી એ ગરમી ઉત્પન્ન કરે છે અને ગરમી ઉત્પન્ન કરે છે એટલે એ ગરમી ધરી પર, જે કાલ્પનિક ધરી છે એ પોતાના ધરી ઉપર એ નિહારિકા ફરે છે અને એ અંતરિક્ષની અંદર એ તારાઓના સમૂહ વચ્ચે કલર ઉત્પન્ન કરે છે. કયા? તો કે ભાઈ શ્વેત અને શ્યામ જેવા વાયુ વાદળો દેખાય છે. એ જે દેખાય છે એને આપણે નિહારિકા તરીકે ઓળખીએ છીએ. હવે આગળ જોઈએ. કાંટની આ વિચારધારામાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી લાપ્લાસે ઈસવીસન 1796માં સુધારો કર્યો. કારણ કે બાળકો સમય જેમ જાય છે એમ નવીનતા આવનાર વ્યક્તિ દેખાડે છે, બરાબર છે? કાંટને એ પ્રમાણે લાગ્યું ઈસવીસન 1755માં, તો આને 1755 એટલે એક અડધી સદી જતી રહી એમ કહી શકાય. આને 1796માં એક અલગ પોતાના વિચારધારા પ્રમાણે, પોતાના એ સમયના ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે, જે પણ પ્રોગ્રેસ થયો હશે ઇન્સ્ટ્રુમેન્ટનો, એ પ્રમાણે પોતે નવી વિચારધારા આપી. કારણ કે સમયે વિચારધારા બદલાય છે, વિચારધારાની સાથે સાથે કાર્યો બદલાય છે. કારણ કે વિચાર આવે તો નવીનતા આવે. કોઈકને એવો વિચાર આવ્યો કે આ અંધારું છે રાત્રે, તો એને અંજવાળું દીવા કરતાંય તે વધારે કઈ રીતે કરી શકાય, તો એવો વિચાર આવ્યો એટલે એણે સંશોધન કર્યું એટલે વીજળી ઉત્પન્ન થઈ. કારણ કે સમય પ્રમાણે ત્યારે વીજળી ઉત્પન્ન થઈ હતી. હવે ફોર એક્ઝામ્પલ હું તમને દઉં તો કોમ્પ્યુટર છે એ પહેલાં રૂમ જેવડું હતું. એ ખબર તમને? ખબર જ હોય ને, રૂમ જેવડું કોમ્પ્યુટર હતું. તો હવે તમારે વિચાર કરો કે સમયાંતરે એમાં નવીનતા લાવતા ઘણા વ્યક્તિઓએ અત્યારે કોમ્પ્યુટરને નાનકડી એવી માચીસની ડબ્બીમાં પેક કરીને મૂકી દીધું ખીચામાં. કેટલો ડિફરન્સ! એટલે જેમ સમય જાય છે એમ વ્યક્તિ બદલાય છે, એમ ઇન્સ્ટ્રુમેન્ટ બદલાય છે, એના કાર્ય બદલાય છે, એનું વિચાર શ્રેણી બદલાય છે અને સંશોધન કરવાની પ્રક્રિયા પણ બદલાય છે. અને એટલા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ, વિચારધારકોએ પોતપોતાના ખ્યાલો રજૂ કર્યા છે પૃથ્વી માટે, નિહારિકા માટે. તેણે આરંભથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત એટલે ગરમ નિહારિકાની કલ્પના રજૂ કરી હતી. કોણે ગરમની નિહારિકાની રજૂ કરી? તો કે ભાઈ ગણિતશાસ્ત્રી લાપ્લાસે આ નિહારિકાની સપાટી પરથી ગરમી સતત ફેંકાતી હતી. શું? તો કે નિહારિકા એકદમ ગરમ હતું, કારણ કે ઘર્ષણ થતું હતું વાદળોનું અને એ વાયુઓનું ઘર્ષણ થતું હતું અને એના કારણે એ ગરમી ઉત્પન્ન કરતું હતું. ને એ નિહારિકા સપાટી પરથી ગરમી સતત ફેંકાતી હતી. કેમ? તમે એસીની બહારની સાઈડ તમે ઊભા રહ્યો એટલે ઓલો જે બહાર ગરમ પવન નીકળે સતત કન્ટિન્યુ શરૂ હોય ત્યાં સુધી શરૂ રહે, એમ સતત ફેંકાતી હતી અને પરિણામે તેની ગરમીમાં ક્રમશઃ ઘટાડો થતો ગયો. પછી તો કે સમયાંતરે એ જે સતત ફેંકાતી હતી, પણ સમયાંતરે એ ગરમીની અંદર એ જે ગરમ વરાળો હતી એની અંદર ક્રમશઃ ધીમી ગતિએ ઘટાડો થતો ગયો. તે ધીમે ધીમે ઠંડી થવા લાગી. પછીથી તો કે ભાઈ કોઈ એવા વાયુઓની અંદર જે ફેરફારો થયા, અમુક એવા એટમોસ્ફિયરની અંદર કોઈ ફેરફારો થયા એટલે એમાં ગરમીની માત્રામાં ઘટાડો થયો, ધીમે ધીમે ઠંડા થવા લાગી અને તેથી તેની સપાટીના ભાગો સંકોચાઈને ઘટ બન્યા. કારણ કે એ જેવી ઠંડી થવા માંડી
એટલે ઘટ બન્યા. કારણ કે તમે જોજો હવામાં ઠંડીનું પ્રમાણ હોય ને ત્યારે આપણે શ્વસન ક્રિયામાં તકલીફ પડતી હોય છે, કારણ કે ઘટ બની જતી હોય છે, એટલે શ્વાસમાં તકલીફ પડતી હોય છે. એટલે એ જે ઠંડુ થવા માંડ્યું, આથી એ તેની સપાટીના ભાગો સંકોચાઈને ઘટ બનવા લાગ્યા. એટલે એ જે સપાટી, એની જે સપાટી છે એના જે ઠંડક ઉત્પન્ન થઈ, આથી એ ઘટ થવા લાગ્યા. અને આ નિહારિકાના કદમાં ધીમે ધીમે ઘટાડો થતાં તેના અક્ષભ્રમણ વેગમાં, એટલે કે અક્ષભ્રમણ એટલે કે તમે જુઓ કે તમે આ બાજુમાં ઓલું આપેલું છે ડાયાગ્રામ છે, બરાબર, એના વેગની અંદર, એટલે કે આમ તમે જુઓ તો XYZ એવો કોઈ પણ 3 અક્ષ છે, બરાબર. તો એ 3માંથી કોઈ પણ એક, એટલે કે વાય હોઈ શકે, ઝેડે હોઈ શકે, તો એ રાઉન્ડ બનાવે છે, ફરતું રાઉન્ડ બનાવે. જો નીચેનું તમારું લાસ્ટ જુઓ મૂવી ચિત્ર, બરાબર છે. તો એ કોઈ પણ, એટલે એને આપણે અક્ષભ્રમણ, ભ્રમણ વેગ, એટલે કે ભ્રમણ એટલે ફરવું, બરાબર છે. અક્ષ એટલે કે XYZ કોઈ પણમાંથી એ ભ્રમણ વેગમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો, વધ્યું. તેથી તેના કેન્દ્રગામી, એટલે કે કેન્દ્રની નજીક, બરાબર છે, કેન્દ્રની નજીક એટલે કે કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્ર ત્યાગી બળ વધવા લાગ્યું. કેન્દ્રગામી એટલે કે કેન્દ્રની નજીક બળ છે એ વધવા લાગ્યું. એનું જે મેઇન ટોપ પોઈન્ટ છે ને એની નજીક એનું બળ વધવા લાગ્યું. જો વચ્ચેનો પોઈન્ટ છે ને એની આજુબાજુ જે ફરે છે એટલે એનું બળ વધ્યું. હા, બરાબર. એ બળ વધ્યું પછી તો કે ભાઈ એ કેન્દ્રગામી બળ કરતાં ધીમે ધીમે જોઈએ તો કેન્દ્ર ત્યાગી બળ વધવા લાગ્યું, બરાબર છે. તો કેન્દ્ર ત્યાગી એટલે કે દૂર, બરાબર છે, એનું બળ વધવા લાગ્યું. અને કેન્દ્ર ત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયુવીય જથ્થો છૂટો પડી વલયાકારે અવકાશમાં ફેંકાયો. વળિયા આકાર એટલે કે રાઉન્ડ આકારે, બરાબર છે. તમે નીચેનું ઓલું મૂવી ચિત્ર છે ને એની અંદર જોતા એની આજુબાજુમાં રાઉન્ડ છે અડધું, બરાબર છે, બે સાઈડ અડધું અડધું છે, આખું નથી, કટકો છે, વચ્ચે સ્પેસ છે. એવા વળિયા આકારે એ રાઉન્ડ છે એ વધવા લાગ્યું આકાશની અંદર, એ છૂટું પડ્યા પછી. અને એ નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ એ, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ હોય એ નજીક બોલાવે, ખેંચે ને નજીક, ગુરુત્વાકર્ષણ બળ એ નજીક લે. કેમ તમે કોઈ ચુંબકીય લો ચુંબક હોય એની આજુબાજુમાં થોડેક દૂર તમે લોખંડનો કૂટકો મૂકો તો એ ખેંચી લે છે, એટલે ગુરુત્વાકર્ષણ બળ છે. તો એ નિહારિકામાં ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ એ ફરવા લાગે છે, બરાબર. અને આ વાયુવીય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન એટલે કે ભેગું, બરાબર, ધીમે ધીમે ભેગું અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયુવીય પદાર્થો ઘન ગોળાકારમાં ઘન એટલે સખત, બરાબર છે. અને એ સખત પાછું કેવું તો કે ગોળાકારમાં પરિવર્તન થાય. જે ગ્રહો તરીકે, એને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. એ જે પરિવર્તન થાય છે ને શેમાં, તો કે એ જે વાયુની અંદર જે ધીમે ધીમે સંયોજન થયું, ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ ઘટ થયું, બરાબર છે. અને આથી એ સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલયાકારમાં વાયુવીય પદાર્થો ઘન અને ગોળ ફરવા લાગ્યા. આથી એ પરિવર્તનને કારણે ગ્રહો તરીકે એ ઓળખવા લાગ્યા. ગ્રહોનું ઘનીકરણ એટલે સખત, બરાબર, ઘનીકરણ થતાં પહેલાં આ સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં કેટલાક ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા. પછી પુનરાવર્તન થયું કે એકમાંથી કંઈક છૂટું પડીને નવીનતા ઉત્પન્ન થઈ. તો એના કારણે એ ઘનીકરણ થતાં પહેલાં આ સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં કેટલાક ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા છે ને, ગ્રહો અને ઉપગ્રહો બન્યા. મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ તે સૂર્ય કહેવાયો.
પછી તો કે એમાંથી બધું નીકળી ગયું અને પછીનું જે બાકી રહ્યું એને સૂર્ય કહેવાયો. આખા બ્રહ્માંડની આ વાત છે કે કઈ રીતે કયા ગ્રહો, કઈ નિહારિકા, કયા વાયુઓ એની અંદર હતા, કયું ઘર્ષણ થયું, એના ઉપરથી કયા કયા જુદા જુદા પોઈન્ટ્સ વ્યૂથી સર્જન થયું આખું બ્રહ્માંડના જુદા જુદા ગ્રહોનું. બરાબર છે. તો આમ સૂર્ય કહેવાયો. અને આ રીતે સૌર પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષ પહેલાં થયેલો એવું આપણે અનુમાન કરીએ છીએ. એટલે તમને સમજાણું દીકરા, નિહારિકા ઉત્કલ્પના એટલે શું? દીકરા કદાચ જો તમને આ નવું છે નો સમજાય તો તમે રિપીટ આ દેખી શકો છો અને થોડુંક શાંત જગ્યા ઉપર બેસી અને એ તમે આ ટોપિકને રીડ કરો ને તોય તમને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમને એના મિનિંગ્સનું તમને આઈડિયા આવી જશે. બરાબર છે. હવે આપણે જોઈએ ભરતી ઉત્કલ્પના. આપણે આ જોયું હતું નિહારિકા ઉત્કલ્પના કે કઈ રીતે એ વાયુઓ દ્વારા એ નિહારિકાનું ઉત્કલ્પના દ્વારા પૃથ્વીની અંદર એનું શું સ્થાન છે, બ્રહ્માંડની અંદર એ શું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ ભરતી ઉત્કલ્પના. તો મેં તમને થોડીક હિંટ આપી હતી. ભરતી એટલે કે સમુદ્રની અંદર આવેલા પાણીના પ્રવાહનો આગળ વધવો વેગ અને એને આપણે ભરતી કહીએ છીએ. એ જ સેમ પાણીના પ્રવાહને પાછળ ધકેલાતો વેગ એને આપણે ઓટ કહીએ છીએ. બરાબર છે. તો કે ભાઈ સાગર જળમાં ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી આવે છે. બરાબર છે. કારણ કે સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ હોય છે ને સૌથી વધારે ભરતી ક્યારે હોય છે ખબર છે બાળકો? અમાસ, પછી પૂનમ, 13 ને 14 ને બધું જે આવે ને એમાં. અને એમાં પૂનમ ઉપર તો સખત ગુરુત્વાકર્ષણ બળ આખું ફોકસ સમુદ્ર ઉપર જ હોય છે ચંદ્રનું. અને ત્યારે તમે જુઓ તો દરિયો છે એ વધારે હિલોળા લેતો હોય છે, એટલે કે એના વેવ્સ એટલે કે એના મોજા છે એ વધારે ઉછળતા હોય છે અને આગળ દોડવાની કોશિશ કરતો હોય છે. ઓલું નાનું બાળક ચાલતા શીખવું હોય ને કેમ દોડે, જલ્દી એને આગળ થઈ જવું હોય એમ એ આગળ દોડવાની કોશિશ કરે છે. કારણ કે એનું ફોકસ પૂરેપૂરું ફોકસ છે એ સમુદ્ર ઉપર હોય છે ત્યારે પૂનમના દિવસે. અને એ તમને કદાચ કહી દઉં કે પૂનમના દિવસે માણસે અસ્વસ્થ હોય છે. તમે જોજો ક્યારેક આપણે વિચાર્યું ન હોય ને એવું પગલું ભરી જતું હોય છે ત્યારે એ સમય એ જે સંજોગો છે એ જે આખું પૂનમનો જે સમયગાળો છે એમાં તમે ચાહો ને પૂનમ ચંદ્રમાં એટલી તાકાત છે કે તમે જો સવારથી ખુશ રહ્યો ને પૂનમના દિવસે તો તમને નકરી ખુશીઓ જ મળે, કારણ કે એનામાં ડબલ કરવાની શક્તિ છે ચંદ્રમાં. પછી તમે જો સેડ રહ્યો ને કે ભાઈ મજા નથી આવતી તો તમે આખા દિવસ તમને એવા જેવા નવા કાર્યો તમારી આજુબાજુ ભ્રમણા કરે. એટલે ચંદ્રની અંદર એટલું બધું બળ છે. અને બીજું ત્યારે માનવીના મગજ ઉપર તે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળની ઇફેક્ટ હોય છે. એટલે ક્યારેક ન કરવાના કાર્યો કરીએ છીએ, ન કરવાનું બોલીએ છીએ. અને જે ગાંડા હોય ને એ સૌથી વધારે પૂનમ અને અમાસના દિવસે એને સાચવવા અઘરા પડે છે. તમે કોઈ પણ મેન્ટલ હોસ્પિટલમાં જજો ત્યારે જે બહુ ડેન્જર હોય ને એને ત્યારે સાંકળથી બાંધી દેતા હોય છે, કારણ કે ત્યારે એ ચંદ્રના પ્રભાવને કારણે ગાંડાઓ વધારે ગાંડાઈ કાઢતા હોય છે. એટલે તમે વિચાર કરો કે માણસ ઉપર એ ઇફેક્ટ કરે છે અને આવા સમુદ્રને એના ઉપર તે ઇફેક્ટ કરે છે. એટલે ચંદ્રનો કેટલો પ્રભાવ હશે. બરાબર છે. તો આમ આ ભરતીને લક્ષ્યમાં રાખીને ઇંગ્લેન્ડના ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ, ઠીક કરજો દીકરા, જીન્સ બહુ પહેરતા લાગે છે, જીન્સ નામ રાખ્યું છે તે, હે ચાલો, સર જેમ્સ જીન્સ તથા જેફ્રીઝે સૌર પરિવારની ઉત્પત્તિ માટે ઈસવીસન 1919માં ભરતી ઉત્કલ્પના રજૂ કરી. એટલે એમ કહી શકાય કે હજી હમણાંનો જ આ દાખલો છે, ઈસવીસન 1919. બરાબર છે. 100 વર્ષ કહી શકાય આપણે. બરાબર છે. તો કે ભાઈ એણે પોતાના વિચારધારા પ્રેઝન્ટ કરી, પોતે જે અનુમાન કર્યું, પોતે જે રિસર્ચ કર્યું, એ સર જેમ્સ જીન્સ તથા જેફ્રીઝે સૌર પરિવારની ઉત્પત્તિ માટે, એટલે કે સૌર પરિવાર એટલે કે જે આ સૂર્યની પોતાના જે જુદા જુદા ગ્રહો છે, જે ગ્રહોનું ઉદ્ભવ કઈ રીતે થયું એની ઉત્કલ્પના પોતાના વિચારોથી સૌર પરિવારની ઉત્પત્તિ માટે 1919માં એણે ભરતી ઉત્કલ્પના રજૂ કરી હતી. આ ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આપણા આદિ સૂર્યની નજીકમાંથી એક
પ્રવાસી તારો પસાર થયો. વાયુપિંડ એટલે કે વાયુ સ્વરૂપે કોઈ એવો આકાર, પિંડ, બરાબર ને, એ વાયુપિંડ ધરાવતા આપણા આદિ સૂર્યની નજીકમાંથી, તો કે ભાઈ એણે ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આપણા આદિ સૂર્યની, આદિ સૂર્ય એટલે આપણે કહીએ ને આદિકાળ કહીએ છીએ ને, ઉદ્ભવ થયેલું સમયનો ગાળો, તો એમ ત્યારના એ સમયમાં આદિકાળમાં જે સૂર્ય ઉદ્ભવ્યો હોય એ નજીકમાંથી એક પ્રવાસી તારો પસાર થયો. હા, તો કે ભાઈ પ્રવાસી તારો એટલે કે જે પસાર થતો હોય એવો, એક જગ્યાએ સ્થિર નહીં. એવા ઘણા બધા તારા છે કે જે પોતાના જગ્યા ઉપરથી આગળ ગતિ કરતા હોય છે. એની પાછળ એ રહસ્ય છે, એ આગળ આપણે જોઈએ કે ભાઈ આ પ્રવાસી તારો આપણા સૂર્ય કરતાં કદમાં અનેક ગણો મોટો હતો એ સમયમાં. તમે વિચાર કરો, પ્રવાસી તારો સૂર્ય કરતાં તે અનેક ગણો મોટો હતો, તેથી તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધુ હતું, કારણ કે જેમ મોટું એમ એની તાકાતે વધારે હોય, એટલે ગુરુત્વાકર્ષણ બળ મોટું હતું. આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયુવીય ભરતી આવી, એટલે કે વાયુ, બધા જુદા જુદા પ્રકારના વાયુઓ છે એની ભરતી આવી, એટલે કે એ બધા આગળ ચાલવા લાગ્યા. વાયુઓ બધા, હમણાં મેં કીધું નાઇટ્રોજનને, કાર્બન ડાયોક્સાઇડને, ઓક્સિજનને, એ ભરતી આવી. આથી એ પ્રવાસી તારો જેમ જેમ સૂર્યની વધુને વધુ નજીક, જોયું પ્રવાસી તારો એટલે એ પોતે ગતિ કરે છે, સૂર્યની નજીક જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ ભરતીની ઊંચાઈ, એટલે કે જે આગળ ચાલતા ગયા ગ્રહો બધા, એ ભરતીની, ગ્રહો નહીં સોરી વાયુઓ, એ ભરતીની ઊંચાઈ વધતી રહી અને વધતી રહી. આથી સિગાર કે ચીરૂટ આકારનો વાયુવીય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો, એટલે એક ધુમાડા સ્વરૂપે કહી શકાય છે એ બધું ધૂંધળું, બરાબર. અને તે સૂર્યમાંથી છૂટો પડી, તે એ જે આગળ ચાલતું ગયું બધું અને એ આકર્ષાણો, કારણ કે કોઈ જગ્યા ઉપરથી આપણે આમ આકર્ષાય એટલે આપણને એની નજીક જવાની ઈચ્છા થાય છે કે વાવ કેટલું સરસ ગુલાબ છે, લાવ ને જરાક નજીક જઈને એનો કલર કે એને તોડી લઉં, એટલે આપણે આકર્ષાય એટલે તરત જ એને આ નજીક જવાની ઈચ્છા થાય. આથી એ વાયુ જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને તે સૂર્યમાંથી છૂટો પડી ગયો, પોતાની સ્થિતિમાંથી એક જગ્યામાંથી બીજી જગ્યા ઉપર ગયો, એટલે એ છૂટો પડ્યો. કોનામાંથી છૂટો પડ્યો? તો કે સૌરમંડળમાંથી, એટલે કે સૂર્યમાંથી છૂટો પડ્યો. અને એ પ્રવાસી તારો સૂર્યથી જેમ જેમ દૂર થતો ગયો, પછી એ પોતે સૂર્યના આજુબાજુનો એરિયા છોડ્યો, એટલે ધીમી ગતિએ પોતે ત્યાંથી ખસકવા લાગ્યો. એટલે કે સૂર્યથી જેમ જેમ એ દૂર થતો ગયો તેમ તેમ તેનું ગુરુત્વાકર્ષણ બળ ઘટતું ગયું. જ્યાં સુધી સૂર્યની આજુબાજુના એરિયામાં હતો ત્યાં સુધી એનામાં ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધારે સારું એવું હતું, પણ એના એરિયાને છોડ્યું અને પોતે આગળ જ્યારે ભ્રમણા કરી, ગતિ કરી, આથી એનું ગુરુત્વાકર્ષણ બળ ઘટતું ગયું. સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરીભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ. બરાબર, ધરીભ્રમણ એટલે કે પોતાના ધરી ઉપર એ જરાક નમે. આપણે જોઈએ છે આપણી પૃથ્વી છે એ એક સાઈડ સેજ નમેલી છે, ધરીભ્રમણ થયું છે, બરાબર છે. અને તો કે ભાઈ ધરીભ્રમણ અને પરિક્રમણ એટલે કે ફરતું, કોઈ પણ એક એરિયાની આજુબાજુમાં ગોળ ફરવું, પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ. સમય જતાં સિગાર આકારનો છૂટો પડેલો ભાગ ઠરવા લાગ્યો. બરાબર છે, સિગારના આકારનો જે છૂટો પડેલો ભાગ છે, કારણ કે એમાં જે ગરમી હતી જે એ ઠરવા લાગ્યો. સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું, એટલે કે રૂપાંતરિત થયું. બરાબર, વિભાજન થયું અને તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા. બરાબર છે, કઈ રીતે ગ્રહો ઉદ્ભવ્યા? તો આ પ્રોસિજર આખી લખવી પડે. સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતાં ઉપગ્રહો બન્યા. પછી તો કે સૂર્ય અને ચંદ્ર ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયા થઈ, જેમ આગળ આપણે જોયું એમ. અને એ પ્રક્રિયાનું પુનરાવર્તન થતાં
એટલે કે રિપીટ થયું એ પદ્ધતિ થતાં ઉપગ્રહો બન્યા. આ રીતે ઉપગ્રહો છે એ આપણે જોઈ શકાય બનેલા. આ ઉત્કલ્પના પ્રમાણે આપણા સૌર પરિવારનો ઉદ્ભવ થયેલો કહી શકાય છે. આપણે બધા સૌર પરિવારના સભ્યો છીએ ને, જેની અંદર વાયુઓ છે, વાતાવરણ છે, જીવ છે, પછી જમીન છે, સૂર્ય દેખાય છે, તારાઓ દેખાય છે ને, બધું આપણે પરિવાર છીએ. તો આમ એ ઉત્કલ્પના સૌર પરિવારનો ઉદ્ભવ થયો. પૃથ્વી સહિત અન્ય ગ્રહો ઉપગ્રહોનો ઉદ્ભવ તેઓનો સૂર્યથી ક્રમકદ ધરીનું નમન, ઉપગ્રહોની સંખ્યા વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ ભરતી ઉત્કલ્પનાના કારણે પ્રાપ્ત થાય છે. તો આ વિચારધારા લોકપ્રિય અને સર્વસ્વીકૃત બની રહી. આપણું સૌરમંડળ એક જ પ્રકારના વાયુવીય પદાર્થોની ભરતી પ્રક્રિયાથી રચાયેલું છે. આ રીતે આખી ભરતીની પ્રક્રિયા સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે થતી જોઈ શકાય છે. તો તમને આ સમજાઈ ગયું દીકરા કે નિહારિકા ઉત્કલ્પના એટલે શું, કોણે એનો ખ્યાલ આપ્યો છે, કઈ સાલમાં આપ્યો. પછી તો કે ભાઈ ભરતી ઉત્કલ્પના એટલે શું, કોણે એની ખ્યાલ આપ્યો, કઈ સાલમાં આપ્યો, કઈ પદ્ધતિ અંદર આવી. પછી જો અહીં તમારા ઉપર એક પિક્ચર દેખાડેલું છે, આખું ડ્રાયગ્રામ છે ભરતી ઉત્કલ્પના. એમાં તમે જોયું નિહારિકા કેવી હોય. પછી એની આજુબાજુમાં આ બધા ચેક્સવાળું ઓલા પોઈન્ટ્સ મૂક્યા છે. તો એ શું છે ખબર છે, એ અતિ સૂક્ષ્મ તંતુ અથવા તો વીજળીના ગોળામાં હોય છે ને, જે એવા આનો શેપ દેખાડે છે, ફિલામેન્ટ. એને ફિલામેન્ટ કહે છે. એ શું છે તો કે ભાઈ અતિ સૂક્ષ્મ તંતુ અથવા તો વીજળીના ગોળામાં હોય છે તેવા સૂક્ષ્મ તાર સ્વરૂપે એને આપણે ફિલામેન્ટ્સ કહીએ છીએ. અને જો પ્રવાસી તારો ગતિ કરે છે, એટલે કે એક જગ્યાએ સ્થિર નથી, આગળ ચાલતો ગતિ છે. પછી તો કે આપણું આ સૌર પરિવાર છે, એમાં ગ્રહો છે, જુદા જુદા છે. નીચે જુઓ તમે, બુધ ને શુક્ર ને પૃથ્વી ને મંગળ ને ગુરુ ને શનિ ને યુરેનસ ને નેપથ્યુન ને આ બધા ગ્રહો જુદા જુદા આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે દીકરા? તો આપણે આના પછીનો પોઈન્ટ આપણે જોઈએ, સૌર પરિવાર. સ્ટાર પરિવાર એ નહીં હો, સૌર પરિવાર. તો કે ભાઈ ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુઓનું મંડળ જેનો અધિષ્ઠાતા સૂર્ય છે. બરાબર છે? તો શું તો કે ભાઈ સૌર પરિવારની અંદર આપણે જોઈએ તો ઘણા બધા ગ્રહો જુદા જુદા છે, ધૂમકેતુઓ છે. બરાબર? કઈ રીતે તો કે ભાઈ ગ્રહો શું શું આવેલું છે અંદર, ગ્રહો, પછી એના ઉપગ્રહો. આગળ આપણે જોયું હતું ને ગ્રહો, ને પછી કઈ પ્રોસીજર થઈ તો એના એ ઉપગ્રહો તરીકે જોયું. તો કે ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો, નાના ગ્રહો, લઘુ ગ્રહો, પછી ઉલ્કાઓ. બરાબર? ઉલ્કા મેં તમને સમજાવ્યું હતું. ઉલ્કાઓ અને ધૂમકેતુઓનું મંડળ જેનો અધિષ્ઠાતા સૂર્ય છે. તો આ બધાનું સર્જન કરનાર કોણ કહી શકાય તો કે સૂર્ય છે. સૌર પરિવારમાં 8 ગ્રહો ઉપરાંત 143 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 45,000થી વધુ લઘુ ગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહેવામાં આવે છે. જો નીચે છે જ આપણું સૌર મંડળ દેખાડ્યું છે, મૂવી છે, સોરી પિક્ચર છે. સૂર્યથી ગ્રહોનું અંતર કેટલા અંતરે ડિસ્ટન્સ અને મિલિયન, 10 લાખ કિમીમાં કે 5 લાખ કિમીમાં કે XYZ. આમાં તો શું છે, તમને પિક્ચરની અંદર તો સાવ નજીક લાગે, એમ થાય આ બુધની બાજુ શુક્ર આ ગોઠવાયેલો છે, એમ નથી હો. એમાં કેટલાય મિલિયન ને કેટલાય લાખ મિલિયન એનો શું કહે ગેપ છે. બરાબર છે? જોયું તમે નીચે એ બધું? કેટલા મિનિટ રહી? 29 મિનિટ. તો આટલું રાખું છું હે? ચાલો. સૂર્ય મધ્ય
તો બાળકો આપણે આટલું રાખીએ હો દીકરા. અને બીજું કે હવે હમણાં પાછી ટેસ્ટ આવશે હો દીકરા, એટલે બીજું ચેપ્ટર મેં એ લીધું છે હો બેટા. તો એ બીજા ચેપ્ટરના MCQની જે પણ પૂછાવાનું હશે એનું તમે પ્રિપરેશન કરવા લાગજો હો દીકરા. ઓકે ચાલો બાય, ટેક કેર, મિસ યુ, સ્વસ્થ રહો, મસ્ત રહો.